રાધે રાધે, જય સિયારામ. આપણે જય દયાલ ગોયંદકાજીના છૂટક છૂટક પ્રસંગ લઈએ છીએ. ચરિત્ર પણ લેશી, પણ પેલા છૂટક છૂટક પ્રસંગ લઈએ. જય દયાલ ગોયંદકા એક એવા મહાપુરુષ હતા કે જેમને જય દયાલ ગોયંદકાએ ગીતા પ્રેસની સ્થાપના કરી અને ભારતનો મોટો બધો ઉદ્ધાર કર્યો. વાસ્તવમાં જયદયાલજી ન હોત તો હિન્દુ સંસ્કૃતિનું જે આ સાહિત્ય છે એ સાહિત્ય આપણે આટલું મળત નહીં. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો જયદયાલ ગોયંદકાના એક સંગી હતા, મિત્ર હતા. એનું નામ હતું હનુમાન બક્ષજી. હનુમાન બક્ષ કરીને એક જયદયાલ ગોયંદકાજીના મિત્ર હતા. તો એ હનુમાન બક્ષજી છે ને એકવાર જયદયાલ ગોયંદકાને કહે છે કે મારે છે ને સંન્યાસ લઈ લેવો છે, કે મારી ઈચ્છા છે હું સંન્યાસ લઈ લઉં. તો જયદયાલ ગોયંદકા કે સંન્યાસ લેવાની જરૂર નથી, તમે છે ને લગ્ન કરી લ્યો અને લગ્ન કરીને ગ્રહસ્થ આશ્રમમાં ભજન કરો. ભાઈ મહાપુરુષ છે, મહાપુરુષ તો લાંબી દ્રષ્ટિએ વિચારીને વાત કરતા હોય ને. આપણે મહાપુરુષોની લાંબી દ્રષ્ટિને સમજી શકતા નથી. એની લાંબી દ્રષ્ટિ સમજવી આપણા માટે અસંભવ છે. એટલે મહાપુરુષ જેમ કહે ને એમ આપણે કરી નખાય, કારણ કે એની લાંબી દ્રષ્ટિ સમજવી આપણા જેવા સાધારણ માટે, જીવ માટે અસંભવ છે. પણ એટલું ખરું કે મહાપુરુષ લાંબી દ્રષ્ટિથી જોતા હોય, એટલે એ જે કહે ને એમ કરવું જોઈએ. તો જયદયાલ ગોયંદકા હનુમાન બક્ષજીને ના પાડે છે કે તમે છે ને લગ્ન કરી લ્યો અને ગ્રહસ્થ આશ્રમમાં ભજન કરો. કે તમારે વૈરાગ્ય લેવાની જરૂર નથી. કે મને વૈરાગ્ય લેવો છે ને તમે કેમ ના પાડો છો, હનુમાન બક્ષજી પૂછે છે. ત્યારે જયદયાલ ગોયંદકા એમ કહે છે કે હું તમને એટલા માટે ના પાડું છું વૈરાગ્ય લેવાની કે આજથી 2000 વર્ષ પહેલા જયદયાલજી કે હું રાજા હતો અને તમે મારા મંત્રી હતા. અને આપણે 2 જણાને કે વૈરાગ્ય લાગ્યો ને એટલે આપણે 2 જણા જંગલમાં ભજન કરવા વયા ગયા. તો જયદયાલ કે અહીંયા હું ગુરુ બન્યો અને તમે મારા ચેલા બન્યા. કે આપણે બે અહીંયા ગુરુ ચેલા હતા. તો જયદયાલ ગોયંદકા કે મને માન મળતું હતું, સન્માન મળતું હતું, મને માન સન્માન એવું ખૂબ મળ્યું, પણ મેં કાંઈ સ્વીકાર કર્યો નહીં. માનનો, સન્માનનો, એનો એકેય વસ્તુનો મેં છે ને સ્વીકાર કર્યો નહીં. અને હું મરી ગયો ને જયદયાલ ગોયંદકા કે એટલે તમે ગાદીપતિ બન્યા. અને તમે ગાદીપતિ બન્યા એટલે માન, અપમાન, આ તે બધાનો સ્વીકાર કરવા માંડ્યા. એટલે ધીરે ધીરે તમે આશ્રમની મોહનીમાં ફસાઈ ગયા, આશ્રમની સુખ સુવિધાનો ઉપયોગ કરવા માંડ્યા. ને એમ કરતા કરતા ધીરે ધીરે તમારું પતન થઈ ગયું. ધીરે ધીરે તમે પડી ગયા, પતન થઈ ગયું તમારું. એટલે કઉ છું કે આ વખતે સંન્યાસ ન લેતા, કારણ કે ઓલી ખેલે સંન્યાસ લીધો ને તમારું પતન થઈ ગયું. કે તમે માન, સન્માન અને આશ્રમમાં ફસાઈ ગયા. કે એટલે 2000 વર્ષ સુધી તમારે કીડા મકોડાની યોનિમાં જન્મ લેવો પડ્યો. પૂરા 2000 વર્ષ સુધી. અને 2000 વર્ષ પછી જયદયાલ કે મારે પૃથ્વી ઉપર આવવાનો સમય થયો અને તમારે પૃથ્વી ઉપર આવવાનો સમય થયો. આપણા બેયને પૃથ્વી ઉપર આવવાનો સમય થયો છે. એટલે જયદયાલ કે હું તમારો ઉદ્ધાર કરવા જ આવ્યો છું, કારણ કે આપણો 2000 વર્ષ પહેલાનો સાથ છે. એટલે હું તમારો ઉદ્ધાર કરવા જ આવ્યો છું. એટલે કઉ છું કે લગ્ન કરી લ્યો ને ગ્રહસ્થ આશ્રમમાં ભજન કરો. જો આજી વખતે તમે છૂટા પડી જાશો તો પછી હજારો વર્ષ સુધી પાછો હું આવવાનો નથી. જયદયાલ ગોયંદકા કે પછી હજારો વર્ષ સુધી હું આ ધરતી ઉપર આવવાનો નથી. ત્યારે હનુમાન બક્ષજી છે ને એ સમજી ગયા કે ભાઈજી સાચું કે છે, ભાઈજી કેમ જ કરવું જોઈએ.
હા ત્યારે ઈ સમજી જાય છે. આવી વસ્તુ છે. તો વાત એવી છે કે ઈ સમજી ગયા અને એને લગ્ન કરીને ગ્રહસ્થ આશ્રમમાં ભજન કર્યું એ હનુમાન બક્ષજીએ. હવે બન્યું એવું કે એક વખત જયદયાલ ગોયંકા હનુમાન બક્ષજીને મળવા ગયા. હા હનુમાન બક્ષજીને મળવા ગયા ને તો ત્યાં જયદયાલ ગોયંકાને 10 મિનિટ મોડું થઈ ગયું. 10 મિનિટ મોડું થઈ ગયું ને એટલે જયદયાલ ગોયંકા સત્સંગમાં ગયા તો બધા લોકો કેવા માંડ્યા કે જયદયાલજી તમને 10 મિનિટ સત્સંગમાં મોડું થઈ ગયું કે તમે હનુમાન બક્ષને મળવા ન જાતા હોય તો એમ. હા તમારાથી જો 10 મિનિટ સત્સંગમાં મોડું થઈ ગયું, બધા વાટ જુએ છે. ત્યારે જયદયાલ ગોયંકા બોલ્યા, હનુમાન પક્ષના કારણે જ હું ધરતી ઉપર આવ્યો છું અને એના કારણે જ તમને સત્સંગ મળે છે કે હવે કોઈ દી એવું બોલતા નહીં. હા સાચી વાત છે, કારણ કે એના માટે જ એને જન્મ લીધો હતો જયદયાલજીએ. કારણ કે એનો એક ચેલો રહી જતો હતો અને ચેલો રહી જાય તો ગુરુને ક્યારેક આવવું પડે છે. ચેલામાં જો ગુરુની આસક્તિ રહી જાય તો ઈ ગુરુને આવવું પડે છે, એક વખત અવશ્ય આવવું પડે છે. એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. એટલે કે મારે એના માટે આવવું પડ્યું. જયદયાલ ગોયંકા કહે છે. એટલે સત્સંગ આપણે જે મળે છે એ સત્સંગ કોણ જાણે કોની કૃપાથી મળતો હોય આપણે કઈ કહી શકતા નથી. કોની કૃપાથી આપણે કયા પ્રકારનો સત્સંગ મળે છે એ આપણે કહી શકતા નથી. ભગવાનની કૃપાને ઓળખી શકાતી નથી. આવી વસ્તુ છે. એટલે જે સત્સંગ મળે છે એ પ્રભુની કૃપા જ છે એમ આપણે માની લેવું જોઈએ. પ્રભુ કૃપા વગર કોઈને સત્સંગ પ્રાપ્ત થતો નથી. બિનુ સત્સંગ વિવેક ન હોઈ ઓર રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. ભગવાનની કૃપા વગર સત્સંગ મળતો નથી અને સત્સંગ વગર વિવેક થતો નથી. આવી વસ્તુ છે. આ બધું યાદ રાખવું જોઈએ આપણે. આવી વસ્તુ છે. પછી જયદયાલ ગોયંકા એક વખત ભક્તોને એક પ્રસંગ સંભળાવતા હતા કે એક ભક્તને ભગવાન પ્રસન્ન થયા. તો ભગવાન પ્રસન્ન થયા ને એ ભક્તને, એટલે એ ભગવાને કીધું એ ભક્તને કે માગી લ્યો, તમારે જે જોતું હોય એ મારી પાસેથી માગી લ્યો, હું તમને આપી શકી. તમે જરૂરથી માગી લ્યો કે ભગવાને કીધું. તો ભક્ત કે પ્રભુ મારે તો બીજું શું જોઈએ, તમારા દર્શન થઈ ગયા તો તમારા દર્શનની આગળ તો બીજું કઈ છે નહીં માગવાનું, એટલે તો હું શું માગું કે તમારા દર્શન થઈ ગયા ઈ જ અમારા માટે બહુ મોટી વાત છે કે એટલે અમારે કઈ જોતું નથી. ભગવાન કે ના ના કઈક માગો તો ખરા કે મારા દર્શન છે ને અમોઘ છે, મારા દર્શન ફેલ નથી જતા, એટલે કઈક માગી લ્યો તમે. તો કે પ્રભુ જો તમે એટલા બધા જ પ્રસન્ન થઈ ગયા હોય અને દર્શન જો આ ફેલ જાતા ન હોય એવું હોય ને તો એક કામ કરો, આખા જગતનો ઉદ્ધાર કરી દો. કે હું ઈ માગુ છું કે તમે પ્રભુ આખા જગતનો ઉદ્ધાર કરી દો. એવું માગે છે કે આખા જગતનો ઉદ્ધાર કરો તમે. બોલે તો ભગવાન કે અરે એ તો સંભવ નથી કે કર્મ પ્રમાણે બધાનો ઉદ્ધાર થાય કે એમને તો કેમ ઉદ્ધાર થાય. તો કે ના પ્રભુ બધાનો ઉદ્ધાર કરી દો, મારે બીજું કઈ જોતું નથી કે. તો કે ભાઈ કેમ મારે બધાનો ઉદ્ધાર કરવો? ભગવાન કે તો ધરતી ખાલી થઈ જશે. તો કે ભલે થઈ જાય, ઉદ્ધાર કરો. તો ભગવાન કે હું હાર્યો તું જીતો કે બસ હું તારી પાસે હારી ગયો, તારી માંગણી સાચી છે, હું બધાનો ઉદ્ધાર નહીં કરું કે હું હાર્યો ને તું જીતો. તો કે પ્રભુ તમે જો આ મીઠી વાણી બોલીને મને છેતરો છો કે તમે હારી ગયા અને એમ કઈ કઈને તમે મને પ્રસન્ન કરવા માંગો છો અને પ્રસન્ન કરી અને તમે એને વાતથી ટળવા માંગો છો કે. તો કે અચ્છા તો તું શું ઈચ્છા છે કે? તો કે બધાનો ઉદ્ધાર કરી દો. તો ભગવાન કે પણ એના બધાના પાપ કોણ ભોગવશે? ઓલો કે હું ભોગવી લઈશ, હું ભોગવી લઈશ, પણ બધાનો ઉદ્ધાર કરી દો.
ત્યારે ભગવાન એમ કે છે કે અચ્છા બધાનો ઉદ્ધાર તો નહીં કરું, પણ જા તારા જે દર્શન કરી લેશે, તારી હારે જે વાતચીત કરી લેશે, તારામાં જે ભાવ રાખશે, તું જ એનું ચિંતન કરીશ, એ બધાનો હું ઉદ્ધાર કરી દઈશ. બસ એ કે આટલું જ બરોબર ને? તો કે હા. ઓલો સંત કે બરોબર, હાલો એટલું કરી દો તોય ઘણું, એમ એટલું કરી દો તોય ઘણું, ભગવાન એમ કે છે. હા તો આટલું આ પાડી દીધું ને, તો જયદયાલ કે હજી ઈ છે ને ભક્ત છેતરાઈ ગયો. આવું કીધું એટલે જો હજી હઠ ચાલુ રાખ્યો ને તો ભગવાનને આખા સંસારનો ઉદ્ધાર કરવો પડત, આખા સંસારનો ઉદ્ધાર કરવો પડે. ભગવાને પણ એ હઠ ના કરી અને સ્વીકારી લીધું, ચાલો આટલું કરી દો તો ઘણું. એટલે એ કે બધાનો ઉદ્ધાર થયો નહીં. તો જયદયાલ ગોયનકાએ આ પ્રવચનમાં પ્રસંગ કીધો ને, પછી પ્રવચન પછી એનો એક ભક્ત એકાંતમાં મળવા ગયો જયદયાલજીનો, અને ઈ ભક્તએ કીધું કે જયદયાલજી તમે જે આ પ્રસંગ કીધો સાચું બોલો, એ તમારો જ છે ને? તમારો છે જ ને, સાચું બોલો એ કે. તો જયદયાલ ગોયનકા હસવા માંડ્યા, હસીને નીચું જોઈ ગયા, હા હસીને નીચું જોઈ જાય છે જયદયાલ ગોયનકા, કારણ કે એ પ્રસંગ એનો જ હતો, એ પ્રસંગ એનો પોતાનો જ હતો, કારણ કે એને જ ભગવાને આવું કીધું તું. પણ ઈ છેલ્લે એવું માગી બેઠા કે મારા દર્શન અને ચિંતન થી જેનું કલ્યાણ થાય ને એટલું આપી દો તો ઘણું. હા આવી વસ્તુ છે. પછી જયદયાલ ગોયનકાના ગોરખપુરમાં એક પતિ પત્ની ભક્ત હતા. એ જયદયાલ ગોયનકાને બહુ માને, જયદયાલ ગોયનકાની બધી આજ્ઞાઓનું પાલન કરે. એ પતિ પત્ની, હા એની અટક હતી દાગાજી. દાગાજી એની સરનેમ હતી, પણ આમાં નામ નથી લખ્યું. તો એ દાગાજીની ધર્મપત્ની હતી. એની ઈચ્છા હતી કે જયદયાલ ગોયનકા મને સ્પર્શ